સાગરની મમ્મી કહેતી હતી કે તેને ભણવામાં રસ નથી, એટલે હું તેને રોજ ભણાવીશ. તમે પ્રયત્ન કરી લો. અહીંયા તો કેટલા આવ્યા અને કેટલા ગયા, પણ મને કોઈ ભણાવી નથી શક્યું. તો અત્યારે શું ચાલી રહ્યું છે? વ્યાકરણ. સાગર મને કહે હું સુંદર છું એ કયો કાળ કહેવાય? ભૂતકાળ જ હોય ને. અત્યારે તમને કોણ સુંદર કહે? એમ નહીં બેટા, ફરીવાર પ્રયત્ન કર. મેં ચોરી કરી એનું ભવિષ્યકાળ શું થશે? તમે જેલમાં જશો. મને લાગે છે કે વ્યાકરણ તને પછી સમજાવીશ. અત્યારે આપણે વિજ્ઞાન ભણી લે. જો બેટા, ગુરુત્વાકર્ષણને લીધે આપણે સિક્કો કે બોલ ફેંકીએ છીએ તે નીચે પડે છે અને વૃક્ષના પાન ફળ પણ નીચે પડે છે. સાગર, સાગર તું સૂઈ રહ્યો છે? ના ના, એ તો ગુરુત્વાકર્ષણના લીધે મારી ડોક જમીન તરફ જઈ રહી છે. જો કે છોકરો કોન્સેપ્ટ બરાબર સમજી ગયો છે હો. સારું, વિજ્ઞાનમાં કંટાળો આવતો હોય તો ભૂગોળ ભણી લે. સાગર મને કહે ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે? ભાવના, કારણ કે તેમાં સૌ કોઈ વહી જાય છે. આ નદી નથી બેવકૂફ. હું થોડી વારમાં આવું છું, ત્યાં સુધી તું 1 થી 100 લખી નાખ. તું મારા ઘરમાં ઊંઘી ના શકે? તમે થોડો અવાજ ઓછો કરો તો ઊંઘ આવી જાય. બાકી આવા ઘોંઘાટમાં કોણ ઊંઘી શકે? તું અહીં સુવાવે છે? મેં તને 1 થી 100 લખવાનું કહ્યું તું ને. એ તો ક્યારનું લખી નાખ્યું. આ શું? આમાં તો 3 જ અક્ષર છે. 1 થી 100. 1 કલાક તો થઈ ગયો. હું જઈ શકું? આજે તે ટાઈમ પાસ જ કર્યો. સારું, હું તને એક સવાલ પૂછીશ. તે તને આવડી ગયો તો તું જઈ શકીશ. કિચનમાં કેમ ગયો હતો? પાણી પીવા. અને મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે, એટલે હું શરત પ્રમાણે જઈ રહ્યો છું. હે ભગવાન, હવે મને લાગે છે કે હું કે કોઈ પણ સાગરને ભણાવી શકશે નહીં, કારણ કે સાગર બહુ તોફાની થઈ ગયો છે. ખૂબ સરસ. હવે આપણી આઝાદીના લડવૈયા